નમસ્કાર મિત્રો, લખનૌ આધાર પાઠ ગ્રુપ કરમંદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ એક એવા નિસહાય પરિવારના ઘરે કે જ્યાં મા અને દીકરો બંને એકલા રહે છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે અમે પહોંચી ગયા છીએ માજીના ઘરે। તો જોઈ શકો છો, ભગત છે, મહેશભાઈ છે, આ છે માજીનું મકાન કે જ્યાં મા અને દીકરો બંને રહે છે। આ છે નિસહાય માજી, તો તમે જોઈ શકો છો આ એમનું મકાન છે। તકદારે અમારી જેવી સેવા હોય તો અમારા ફોનના વિડીયો જોજો। અલગ ધણી કરમંદિયા પાઠ ગ્રુપ, એમાં તમે અમને મેસેજ કરી શકશો, ભાઈને લખાવી શકશો। આ મિલનભાઈનો નંબર છે, એને મેસેજ કરવાનો તમારે। મને ખબર છે હું આ સોમન 4 મહિના અહીંયા ચાલો કે નહીં, પણ મને દાદાએ કીધું ને પછી મગજમાં બેઠું આ સાલુમાં હાલ્યો જતો એમાં હિસ્ટોરી પડી જાય। ભાઈ ને માને તો બિચારાનું હું નીકળો ને એટલે સીતારામ મને કરે જ છે, દરરોજ ની માટે કરે, એક દી નહીં। હાલો ભાઈ, જય રામાપીર। નંબર જેવું કામકાજ હોય તો કેજો। ખોટી આભડશેટ ના જો વેમ રાખ્યા હોય ને તો અમે પાપમાં પડી એને હિસ્ટોરિયા થઈ જાય છે। મકાન કરી દીધું મિલન તમને 1 મહિનાની રેશન કીટ બધું ટોટલ આવે। લખનૌ આધાર પાઠ ગ્રુપ કરમંદિયાના બધા સભ્યો તરફથી આપ સૌને જય રામાપીર। આજે અમે અમારી 12મી કીટ લઈને આવ્યા છીએ માતલપર ગામે બેનાબેન શામજીભાઈના ઘરે। માડીની ઉંમર થઈ ચૂકી છે અને આ એમના દીકરા છે શિવાભાઈ, એમને હિસ્ટોરિયાની તકલીફ છે, એ ભાઈને હિસ્ટોરિયા થઈ જાય છે। અને આજે અમે આ 12મી કીટ લઈને જે આવ્યા એ માતલપર નિવાસી રમેશભાઈ ને અમને રમેશભાઈએ જાણ કરી કે અહીંયા પણ એક કીટ દેવા લાયક માડી છે, તો એમણે અમને જાણ કરી અને અમે આ 12મી કીટ લઈને આવી ગયા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો માડીને મકાન આ એક રૂમ છે ખાલી અને ગરીબ પરિસ્થિતિ છે। તો મિત્રો અમે અમારાથી બનતી મદદ જે તમારા લોકોનો સાથ સહકારથી જ તે શક્ય બની છે, એટલે અમે અમારા લોકોથી બનતી મદદ પૂરી પાડવા અહીંયા પહોંચી ગયા છીએ। જો તમને અમારું કામ ગમે તો અમારી વિડીયોને એક લાઈક કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને આવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે અને અમને લોકો જાણ કરે કે જે આવા ગરીબ નિસહાય પરિવારો હોય જેમને આ રાશન કીટની ખૂબ આવશ્યકતા હોય તો એવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે। અને જો તમને અમારી આ સેવાનું કામ ગમે અને ભગવાને તમને આપ્યું હોય ને જો તમારે આવા લોકોની સેવામાં મદદ કરવાની ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર આપેલા QR કોડ મારફતે તમે તમારાથી યથાશક્તિ દાન દક્ષિણા આપી શકો છો। જય અલગધણી, જય રામાપીર। તો મિત્રો અને એક ખાસ વાત પણ તમને જણાવી દઉં કે આજે આ મારી 12મી કીટ છે એ આ 12મી કીટના દાતાશ્રી છે વિપુલભાઈ પોપટભાઈ ચૌહાણ, ગામ એમનું પાણીયાળી ગામના નિવાસી છે। અને અમને બીજના દિવસે આ એ રામાપીર બાપાની સ્થાપના દર્શને આવ્યા કરે છે અને અમારી સાથે પરિચયમાં પણ છે। અને એમને અમારું આ નવું સેવાનું કાર્ય શરૂ કરેલું જોઈ એમણે યથાશક્તિ યોગદાન આપી અમને એક કીટનું દાન કરેલ છે અને અમને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં આપવાનું કીધેલું છે। તો વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર। આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો। વિપુલભાઈને રામદેવજી મહારાજ જાજુ આપે એવી પ્રાર્થના। જય શ્રી રામ। માતલપર રામદેવ કરમંદિયાથી અલગ ધણી પાઠ ગ્રુપ, પાઠ ગ્રુપ શિવાભાઈ ને બેનાબેન શામજીભાઈ એને અહીંયા કીટ આવીને ઘરે આવીને આપી કરમંદિયા પાઠ ગ્રુપ
ને અમારે સેવકો તો બધા મોણ પરના જ છે ને આ લોકોની સેવા પરંપરા છે. હું તો ખાલી પશુપાલનનો ધંધો કરું છું પણ બાપાની સેવા કરું છું, બરોબર. પણ હવે આ છોકરાથી જ હું આ આગળ આવું છું કે બાપા મને લાવે ને આ પાંચેય છોકરાને એવું મારું કહેવાનું છે કે રામદેવજી બાપા એને ખૂબ એને લાભ આપે ને આવા માડી પાસે કોઈ નિરાધાર બેન દીકરી પાસે અમને પહોંચાડે. આ છોકરાની સેવા પરંપાર છે. હું હાજર હોઉં ન હોઉં તોય ગમે એના ગામડામાં કીટ આપી આવે છે ને બાપા થકું જ આ સેવાનું કામ કરે છે. કરમચિયાના રામાપીર થકું જ કરે છે આ પાંચેય છોકરા. બસ ભગત અમને તો સેવાય તે પીર જ કરાવે છે ને. હા બસ પીર કરાવે છે ને કરો. હું તો એમ કહું ગમે બેન દીકરી કોઈ રહી જાય, કોઈ નિરાધાર માડી ન રહેવા જોઈએ, આપણામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આવી સેવા આપણને ભગવાન લાભ આપે, બરોબર ને. જય અલગધણી, જય રામાપીર, જય રામાપીર. અમારા માતલ પર આપી ગયા છે આ માતરપરા રામદેવ પીરના કરમચિયા સમજ્યાથી અલગધણી પાઠ ગ્રુપ, અલગધણી પાઠ ગ્રુપ. પાઠગુરુ શિવાભાઈ ને બેન શામજીભાઈ એને અહીંયા કીટ આવીને ઘરે આવીને આપી ઘરે આવીને આપી ગયા છે. એનો ખૂબ ખૂબ આભાર. બસ. તો મિત્રો અમે અમારાથી બનતી મદદ જે તમારા લોકોનો સાથ સહકારથી જ તે શક્ય બની છે, એટલે અમે અમારા લોકોથી બનતી મદદ પૂરી પાડવા અહીંયા પહોંચી ગયા છીએ. જો તમને અમારું કામ ગમે તો અમારી વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને આવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે અને અમને લોકો જાણ કરે કે જે આવા ગરીબ નિસહાય પરિવારો હોય જેમને આ રાશન કીટની ખૂબ આવશ્યકતા હોય તો એવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે. અને જો તમને અમારી આ સેવાનું કામ ગમે અને ભગવાને તમને આપ્યું હોય ને જો તમારે આવા લોકોની સેવામાં મદદ કરવાની ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર આપેલા QR કોડ મારફતે તમે તમારાથી યથાશક્તિ દાન દક્ષિણા આપી શકો છો. જય અલગધણી, જય રામાપીર.